ડભોઈ રેલવે સ્ટેશન ઉપર આવતા મુસાફરો અને તેમને મૂકવા આવતા નાગરિકો છેલ્લા કેટલાય સમયથી રેલવે પોલીસના અડધડ વહીવટ અને અયોગ્ય દરની નીતિનો ભોગ બની રહ્યા। સ્ટેશનના મુખ્ય દ્વાર ઉપર કે તેની આસપાસ કોઈ પણ પ્રકારના પાર્કિંગ કે નો પાર્કિંગ સ્પષ્ટ બોર્ડ નિશાનવાળા લગાવવામાં બોર્ડ આવ્યા નથી। ઉતાવળમાં મુસાફરોને ઉતારીને તાત્કાલિક નીકળી જતા વાહન ચાલકોની ગાડીઓને રેલવે પોલીસ દ્વારા લોક કરી દેવામાં આવ્યા છે અને 500 રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવી રહ્યો। જ્યાં મુસાફરો માટે મોટી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે, ત્યારે તેમને મૂકવા આવતા લોકો માત્ર ગણતરીની મિનિટોમાં સ્ટેશનની બહાર ઉભા રહે છે। સ્ટેશનના સત્તાવાર પાર્કિંગની જગ્યા જ ક્યાં છે અથવા તો ક્યાં નો પાર્કિંગનો વિસ્તાર છે તે દર્શાવતા સફેદ કે પીળા પટ્ટા અલગથી લગાવવામાં આવ્યા નથી। તો પરિણામે સામાન્ય નાગરિકો અજાણતા વાહન પાર્ક કરીને દંડનો ભોગ બની રહ્યા છે। રેલવે પોલીસનો વલણ તેમજ ઉપરથી સૂચનાઓ આપેલી છે। જ્યારે દંડ ભરનાર નાગરિકો રેલવે પોલીસને આ અંગે સવાલ કરે છે, ત્યારે પોલીસ કર્મચારીઓ માત્ર એટલો જવાબ આપે છે, અમને ઉપરથી સૂચના આપવામાં આવી, અમે તે મુજબ જ કાર્યવાહી કરી રહ્યા છીએ। આ જવાબ સ્પષ્ટપણે દર્શાવે છે કે રેલવે પોલીસ માત્ર દંડ વસૂલવાની કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જ્યારે નાગરિકોના નિયમો વિશે માહિતગાર કરવાની મૂળભૂત જવાબદારી દૂર ભાગી ગયા છે। નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જો નિયમોનું પાલન કરાવવું હોય તો પહેલા નિયમો દર્શાવવા જરૂરી, બોર્ડ વગર સીધો દંડ વસૂલવો એ કાયદાકીય રીતે અયોગ્ય છે અને લોકોને હેરાન કરવાની પ્રવૃત્તિ પણ કહી શકાય। જ્યાં તાત્કાલિક પગલાંની માંગ કરવામાં આવી, પહેલા બોર્ડ પછી દંડ। ડભોઈની જનતા અને મુસાફરો સંગઠનો રેલવેના ઉચ્ચ સત્તાધીશો સમક્ષ તાત્કાલિક પગલાં લેવાની પણ માંગ કરી રહ્યા છે। જ્યાં બહાર નીકળવા અને વિસ્તારોમાં મોટા અને સ્પષ્ટ ગુજરાતી તથા અંગ્રેજીમાં પાર્કિંગ અને નો પાર્કિંગ ઝોનના બોર્ડ તાત્કાલિક લગાવવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યા। પાર્કિંગની 6 જગ્યાઓ પર સફેદ અને પીળા રંગના પટ્ટા દ્વારા ઝોનિંગ બતાવવામાં આવે છે, ત્યારે જ્યાં સુધી બોર્ડ ન લાગે ત્યાં સુધી રેલવે પોલીસ દ્વારા માત્ર સૂચના અને ચેતવણી આપવામાં આવે, દંડ નહીં। જો કે રેલવે તંત્ર આ મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા બાદ નિયમ ભંગ બદલ દંડની કાર્યવાહી કરશે તો મુસાફરોને મૂકવામાં આવતા હજારો લોકોને મોટી રાહત થશે। પોલીસ સાથેના સંઘર્ષ ટાળી શકાશે અને સત્તાધીશોએ આ બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાન આપીને વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ।